તમારું જેથી ભજન પાકે તેથી તમારી ઝૂંપડીએ મારા નાથને ઝૂંપડીએ ધક્કો થાય થાય ને થાય ભજન પાકે થાય. જેસલનું ભજન પાક્યું ને, જેસલ બહાર ગામ ગયા હતા ને 4 લક્ષ લઈને સાધુ આવ્યા. પૂછતા પૂછતા જેસલની ઝૂંપડી ક્યાં, જેસલની ઝૂંપડી ક્યાં. કોકે કીધું હામી ઝૂંપડી. તોરલ પાસે આવી અને કીધું કે અમારે હરિહર કરવું છે, એક મુઠ્ઠી દાણા નહોતા, જો ભજન તારે થાય. અત્યારે કલાકારો પ્લેનમાં ફરે છે, ભગતના કલાકારમાં ફેર છે. ભગતના તો ઓસરિયું જ હોય, વાહેલા પડાળ હોય જ નહીં, એને ભગત કહેવાય. સતી તોરલ કહે છે પધારો પધારો બાપુ પધારો, બેહાડ્યા. એ કે અમારે હરિહર કરવું, એક દાણો મુઠ્ઠી દાણા નહોતા. અને બાપુને કીધું બાપુ બેહો, હું કે થોડીક વસ્તુ લઈ આવું. અને સધીરની હાટડી ગયા. અને એક જો બીજી વાત કહું, સધીરની વાત આવે ને એટલે દુનિયા આખી હલકી વાત વિચારે છે, ખરેખર એવું છે નહીં. એટલે હું હમણાં મેં કીધું એમ સધીર હતો તેથી હું નહોતો, પણ મેં એક સંતના મોઢે આ વાત સાંભળેલી, એ તમને કહું. અમારે થાનથી ચોટીલા રોડ ઉપર એક અવલિયા ઠાકરનું મંદિર છે. તમે કોઈ દી થાન ચોટીલા રોડ ઉપર જો હાલ્યા હોય ને તો અહીંયા તમે જોયું હોય. એ ઠાકરનું મંદિર છે, અવલિયા ઠાકર. અને એની વાહે આખું માંડવનું વીડ છે. એ વીડમાં એક મારો મિત્ર ચોમાહામાં 2 મહિના અહીંયા ભજન કરવા બે હતો. આજે ઓફ થઈ ગયો, આજ છે નહીં, રબારીનો દીકરો હતો, પણ મારો ખાસ મિત્ર. અને 2 મહિના એ બાપુ માંડવના વીડમાં બાપુ ચિત્તા દીપડા રખડતા હોય. હા, આંખોના નંબર વ્યા જાય. પણ એ તો મારા નાથની કૃપા હોય ને. ત્યાં એ 2 મહિના બેહતો, અને 2 મહિનામાં હું 10-12 વખત 15 વખત હું અહીંયા જાઉં. અને બાપુ અહીંયા એ વીડની માલિકો, આ તો આ તમે આવા ગુરુમુખી છો એટલે વાત કરું છું, ને આ વાત તમે મારા વિડીયો જોજો, આ વાત મેં ક્યાંય નથી કરી. હા, કારણ કે જ્યાં ગ્રાહક હોય ને ત્યાં દુકાન ખોલાય, ગ્રાહકનો અહીંયા વાત ન કરાય. અમુક સત્યની બાપુ છે ને એનો તોલ થાય. ભલે આ હાલતું અહીંથી કહે મારે કોઈ ચોરી નથી કોઈની, પણ મારો કહેવાનો મિનિંગ એ છે જ્યાં અધિકારી હોય ને ત્યાં વાત થાય. અધિકારી ન હોય ને અમને દાડીએ રાખીને પૈસા ભેગા કરે, અહીંયા શું વાત કરવી? એની વાત નથી. ઈ માંડવના વીડમાં તમે મને જે માનતા હોય, બાકી મેં એવા જે મહાપુરુષોના દર્શન કર્યા છે ને, તમે કલ્પના નહીં કરી હોય બાપુ. એવી મારા ગુરુ મહારાજની કૃપા થઈને બાપુ એ માંડવના વીડમાં મને એવા મહાપુરુષો ભેગું બેહવા મળ્યું છે ને. અને ઈ તો અહીંયા સુધીની વાત કરે કે આ તમે જે સીતારામ સીતારામ બોલો છો ને, એ તમારો અહમ છે. વેમમાં ન રહેતા બાપુ, સાચી વાત ક્યાં પડી છે તમે મને કહો તો. આ તમે સીતારામ બોલો છો, એ તમારે અંદરથી સંકેત કરવો પડે છે, એ તમારો અહમ છે. તો આપણે તો એમ કે સીતારામ સીતારામ સીતારામ, રાત નથી કોઈ હોવા નથી દેતા. તો એ સંતો કે છે એ તમારો અહમ છે, તો બાપુ સાચી વાત ક્યાં પડી છે? આખી વાતું છે રામ ભજનની વાતું. મારી 5મી રાત છે આજ બાપુ, તમે આટલા બેઠા છો ને, મારી સાથી ફાટે આટલા મને સાંભળતા હોય, મારા આંતરડા તોડી નાખું. ખાનારા નથી મળતા, નાખવું ક્યાં? મારી પાસે તો ઘણું છે, ક્યાં નાખું? ખાનારા તો હોવા જોઈએ ને. મરી તો આ દેહ એક દી જવાનો છે, પણ મર્યા પછી જો બાપુ આમાંથી 5 જણા મને યાદ ન કરતો, મારા ભજનમાં ધૂળ પડી ભલામણ. એક અધિકારી બાપુ દુનિયામાં લેવું છે, કોઈ દેવું નથી. અને મારા ગુરુ મહારાજ તો એક જ મને વાત કરતા, જેટલું વેચાય એટલું વેચજે, તારા પાસે ખૂટે તેથી મને યાદ કરજે. આ સદગુરુની તાકાત ભલામણા. મેં કીધું એમ મને કાંઈ આનો આમ કહેવાય, આને આમ કહેવાય, આને આમ કે મને કાંઈ કીધું જ નથી. પણ જેથી ખૂટે તેથી મને યાદ કરજે. અને બાપુ હજી ખૂટ્યું નથી મારી પાસે. મેં કોઈ દી બાપુ ચોપડી નથી રાખી, મેં કોઈ દી મોબાઈલ નથી રાખ્યો. અરે હું આખી રાત આમ નામ બોલું. ઠીક છે, મારું શરીર છે, થાકે વિહામો જોઈએ, બધી વાત હજી. પણ હું બાપુ ગુરુ મહારાજની કૃપાથી બાપુ ખટારા ભર્યા છે, પણ ખાનારા ન મળે ક્યાં નાખવું? ઈ સતી તોરલ ને અહીંયા ઈ સધીરમાં જાય ને તારે ઈ બાપુ એ સંતે મને વાત કરેલી કે સધીરનો આ કોઈ ઈરાદો હતો જ નહીં. દુનિયાના છે ને હલકી વાત, આ સીતાજીની રામની વાતો નથી કરી, રાવણની. ને કે રાવણે બાપુ છે ને, રાવણને ખબર હતી. અને સીતાજીને બાપુ માં કઈને ઉપાડ્યા છે, માને કોઈ દી કોઈ પત્ની નો બનાવ્યો. કે રામાયણમાં બાપુ એવી વાત મને મગજમાં નથી બેહતી, તમને બેહતી હોય ભલે, કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે અને મારી લંકા પવિત્ર થાય, અને એના ઘરમાં હું જેવી તેવી કરું તો મને મારે નહીં, મારે એના હાથે મરવું છે, મારી મુક્તિ મળી જાય. આનો ઈરાદો આ હતો રાવણનો. દુનિયા કે વહુ બનાવો. અને રાવણે બાપુ અહીંયાથી લઈ ગયા પછી અશોક વનમાં રાખ્યા, પોતાના મહેલે નથી લઈ ગયા.
હવે વનમાંથી અશોક વનમાં લઈ જવામાં જો રાવણને કોઈ ન રોકી શકે, પોતાના મહેલે લઈ જવામાં રાવણને કોણ રોકત? એને ખબર હતી કે આ દુનિયાને નહીં પુગાય, તોય સોંટ્યા બધા. બોલો એટલે તમે સારું ન બોલી શકો કઈ નહીં, પણ આ ખરાબ શું કામ દુનિયાનું જોયા દેખ્યા વિનાના મનાણા છો, કર્મની ગાડીઓ બાંધો છો. એ વાત એ સંતે કરેલી આ સધીરની. સધીરનો આ કોઈ ઈરાદો નહોતો, પણ સધીરે હાસાન ખોટાન કાળાન ધોળાન વ્યાપારમાં ધંધામાં કરેલું. એને ખબર હતી કે મેં, કારણ કે મેં હમણાં વાત કરી, આપણે જે ખોટા કર્મ કર્યા હોય તો આપણને ખબર જ હોય. અને પછી શરીર જેથી આપણું થાકવા માંડે ને, તેથી આપણા કર્મ આમ આપણું શરીર થાકવા માંડે ને કર્મ જુવાન થાય, પછી આમ દેખાવા માંડે. સધીરને એમ થયું કે મારા કર્મ તો હારા મેં ઘણા કર્યા છે, મને હવે ખબર પડે કે હારે કંઈ લઈ નથી જવાનું, ના મારે જો ભોગવવું પડશે. હવે કંઈક એવી જગ્યા જો મળે તો મારા કર્મ ધોવા છે, પણ કરવું કેમ? એને વાણિયાનો દીકરો ભલામણ. આજના વાણિયા જો બાપુ એવી હલકી દ્રષ્ટિ ન હોય, તેદીનો વાણિયો આવો હલકો હોય કોઈ દી બને જ નહીં. પણ આ જેસલ જ્યારે સતી તોરલને લઈને આવ્યો ને અને જેસલને માર્ગે ચડાવ્યો, પછી કોકે સધીરને આવીને કીધું કે શેઠ, આપણા ગામમાં ઓલો બારવટીયો નથી? તો કે હા. એ કે એક બૈરું લઈ આવ્યો છે ને, તો બકરી જેવું બનાવી નાખ્યું. અને આ વાણિયાની કોમ તો બાપુ હોશિયાર હોય. એ કે એને બકરી જેવો જો બનાવ્યો હોય તો બૈરું જેવું તેવું હોય નહીં. મારે એની પાસે જવું છે ને એની પાસે હું કંઈક એવી માગણી કરું ને, અને એ મારી માથે કોપાયમાન થાય ને બાપુ, એ મારા કરમ ધોવે, બાકી કોઈની તાકાત નથી. આ એનો ઈરાદો હતો, બાકી કોઈ ઈરાદો નહોતો. અને કુદરતને કરવું. અને વાણી કહે છે ને, તોરલે ત્રણ તારિયા સાસટીયો સધીર જેસલ જગનો ચોંટો પલમાં કીધો પે. આ ત્રણને તારવા જેસલની આ દુનિયામાં તોરલની ઉત્પત્તિ એટલા માટે થઈ હતી, આ ત્રણ માટે. ઈ તોરલ વસ્તુ લેવા આવ્યા અને સધીર પાસે આવ્યા, ને સધીર પાસે પછી જે બન્યું હોય એ કે વાંધો નહીં, હું તમારા મેલે આવીશ, તેમ મને સીધું આપો. સીધું આપ્યું. ઘરે આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. જેસલ આવ્યા, હાંજ પડી. તૈયાર થઈને તોરલ નીકળ્યા ને, જેસલ કે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો ને હું વચને બંધાણી છું, મારે જવું પડશે. જો વચનની કિંમત કેટલી હોય, વચનને આપણને તો કાંઈ અડતું જ નથી. વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને જેને વચન વિચાર્યા એના સુધર્યા કાજ. કીધા પછી જો આપણે જાય નહીં તો બાપુ એનો કોઈ મતલબ જ નથી. ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર મને આ વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. તેથી કચ્છનો કાળો નાગ બાપુ મીડો રોવા હો પાછો. તેથી તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. કે તારે તોરલ કે છે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે. તો એ તો અમને ખબર હતી કે આ તો અઘરું તો છે. જાઓ તમે, જ્યાં જાઓ અહીંયા તમે ઉપડો. પાછો જાડેજો બેહી ગયો. બાપુ એ તો જેને હાચા રામના બાણ વાગ્યા હોય ને એના હાથમાં જાણતા હોય. વરી પાછો તોરલને કહે છે, તોરલ તમે મને આટલું એટલું સમજાવો તોય મારો કાળ કેમ ઊભો થાય છે? હજી કાળ કેમ મારો મરતો નથી? તોરલ હું તમારી ગા શું? મને આ મારા કાળ ને મારો બાપુ શું જાડેજાની વાત કરીએ ભલા? મને આપણને ઇતિહાસ અસર જ નથી કરતો. મને તો ઈ થાય આટલા વેદ શાસ્ત્ર પુરાણ સંતો ભક્તો આટલું મથે અને બગાડ ઈથી ત્રણ ઘણો વધે. અરે આપણા રુદિયા રોવે, રુદિયા. અરે ભલા મને આપણને એમ થાય ખરી આ વાણીમાં તાકાત હોય છે શું થયું કઈ ખબર નથી પડતી. કચ્છનો બારવટીયો બાપુ આમ એક ઝાટકો હામો એક કૂતરું મળે, કૂતરાને ઝાટકો મારી દેવાનો. કઈ ગુનો કર્યો એને મારવાનો એવું નહીં. ગા હોય ગા, કૂતરું હોય કૂતરું, માણા હોય. બાપુ બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય. ઈ બારવટીયો એની સમાધિ પૂજાય અત્યારે. મને એક ભાઈ કહેતા હતા જેસલનો ઇતિહાસ તો જોવો. એ કે આની સમાધિ હું દર્શન કરવા જાઉં. આ દુનિયા કે ડફોળ નથી? દુનિયા ડફોળ નથી, તું હું બે ડફોળ હોય એવું લાગે. તો કે પણ આ જોવો તો ખરા, ગાયો મારીને મોરલા માર્યા, પૂછડું માર્યું, ઠોકડું માર્યું. આની સમાધિ હું દર્શન કરવા જાઉં. મેં કીધું 100 મણ કપા હળગાવવો હોય તો 100 મણ દેતવા જોઈ. એક બાકરની હળી હોય તો 1000 મણનો ઢગલો હોય રખ્યા થઈ જાય ને.
એ કે હા તમે એને એવું કંઈક કર્યું હોય છે આપણે બે નહીં જાય કંઈ ફેર નહીં પડે તો હજી આવા નવા સંશોધન કરે બોલો એટલે આ છે ને એ ન કરીએ કઈ ન કરીએ જાડેજો બાપુ સતી તોરલ પાસે રોતો રોતો કહે છે તોરલ તમે તો મારા સદગુરુ છો તમે મને આ મારો કાળ ઊભો થાય ને તમે રોકી ન શકો મારી ન શકો બેહાડી ન શકો સમય આવશે ને જેસલ જાડેજા બધું થઈ જાય પણ હું અત્યારે સતીને ત્યાં જાઉં છું ને પછી જેસલે કીધું કે બહાર તો વરસાદ વરે છે મેઘલી મળી છે અને કારો ખીચડ જાયમાં છે કેવી રીતે જઈશો એ કે જે થવું એ થાય પણ મારે જવું પડે અને તેથી કચ્છનો બારવટીયો બાપુ ઘોડી થયો એ કે તોરલ મારા ખંભે બેસી જાઓ હાલો હું મૂકવું આવું બાપુ કોની પાસે વાત કરી રામ તમે જોવો તો ખરા ભલામણા હે રાતના 2 વાગ્યાનો સમય હોય કોઈ જીવ જાગતો ન હોય ટમરા ત્રામ ત્રામ બોલતા હોય વીજળી આપણે ચીરતી હોય કોઈ જીવ જાગતો ન હોય ની ગારા ને ખીચડમાં બાપુ ખંભે બેહારીને જેસલ નીકળ્યો તેથી ચિત્ર કેવું હોય છે મારા રામ આંકડા તો કાઢો અને ખંભે બેઠા બેઠા બાપુ તોરલ ની કહું તૂટતી હતી હો કે વાહ જાડેજા વાહ તારી શું મારે વાત કરવી બાપુ ગુરુ ને શિષ્યના નાતાની ખબર હોવી જોવે ભલા મારા અને સતીરની હવેલી આવ્યા અને અહીંયા ઉતારી અને જાડેજાએ કીધું કે હવે તમારે આવવું હોય ત્યારે આવજો જો જેસલ પાછો સતીર પાછો મને જોઈશે ને તો બીશે અને હાલ તો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી હો સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નરને કેમ મોડા મળીએ જાય મારે સરગાપુરનો સાથ વાહ જાડેજા વાહ તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી બાપુ ગુરુ ને શિષ્યની સમજણ હોવી જોઈએ એટલા જ માટે એટલે કહું છું આ મેં કીધી ને સાખી કીધી ને કે સદગુરુ જો બને સોના સદગુરુ જો બાપુ ટીપી ટીપીને